ખજૂરભાઈ અને લાલભાઈની શું છે આખી કહાની? વિવાદ તો ચાલે છે પણ કોઈ આવીને પૂરી વાત નથી કરતું કે અમારે આ વાંધો પડ્યો. જ્યારે કીર્તિ પટેલ નીતિન જાની વચ્ચે વિવાદ ચાલતો ત્યારે લાલા આહિરે નીતિન જાનીને ખૂબ સપોર્ટ કર્યો અને એણે લાઈવમાં પણ કીધેલ છે કે હું અહીંયાથી બે ગાડીઓ લઈને સુરત જતો એના માટે અને કોઈ સ્વાર્થ વગર. તો પછી પ્રશ્ન થાય કે આવા સારા મિત્રો વચ્ચે તકલીફ શું પડી? મારા અંદાજા મુજબ એવું લાગે છે અને લાલા આહિરે કોઈ લાઈવમાં પણ કીધેલું છે કે નીતિન જાનીએ મારા એકાઉન્ટમાં જેટલા પણ એની સાથેના વિડીયો છે એ સન્માનના હોય કે સાથે બેઠેલા હોય એ બધા જ વિડીયો ડિલીટ મારવા માટે કીધેલું અને મેં એ વિડીયો ડિલીટ નથી માર્યા. તો પ્રશ્ન થાય કે નીતિન જાનીને એ વિડીયો સાથે શું વાંધો? વિડીયો તો એવા કોઈ છે જ નહીં કે જે ડિલીટ મારવા પડે, એ તો સન્માનના છે, સાથે બેઠેલા છે, તો પછી વાંધો શું? વાંધો એ છે કે હવે ત્યાં આવે છે રાજકારણ. અને રાજકારણ જ્યાં જ્યાં વચ્ચે આવે ત્યાં કોઈ પણ સારા મિત્ર હોય, સારા સંબંધી હોય, એ બધા જ સંબંધ બગાડવા માટે ખાલી એક શબ્દ જ કાફી છે, એ એટલે રાજકારણ. હવે આમાં કઈ રીતે રાજકારણ? છેલ્લે નીતિન જાનીએ એકવાર અનાઉન્સ કરેલું કે એને પોલિટિક્સમાં જવું છે, એટલે લાલા આહિર ક્યાંક ને ક્યાંક ઘણીવાર વિવાદોમાં હોય છે, એટલે એનાથી એનું નામ ખરાબ થઈ શકે. એટલે આ અંદાજે મુજબ વિડીયો ડિલીટ મારવાને લઈને આખો વિવાદ ઉભો થયેલો છે. એના વિશે તમારું શું કહેવું એ કમેન્ટમાં કહેજો.